પાલકની ભાજી આ રીતે બનાવશું, ખૂબ ટેસ્ટી બનશે। ચણાના લોટ વાળી અને બટેકાનો ફ્લેવર, એના માટે પાલકને આપણે ઝીણું કાપી લેવાનું છે, ડંઠળ કાપીને આ રીતના બાફી લેવાનું છે। પાલક આપણું બફાઈ ગયું છે અને બધું પાણી કાઢી લેવાનું છે આપણે। એના માટે આપણે હવે 2 પાવડા તેલ ગરમ કરવાનું છે, એમાં રાઈ જીરું અને ટમેટા એડ કરી દેવાના છે। ટમેટા થોડાક ગળી જાય પછી આપણે એમાં ઝીણા પતલા કાપેલા બટેકા એડ કરી દેવાના છે અને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને અડધી રકેબી જેટલું લીલું લસણ તો આપણે ખાસ નાખવાનું છે અને સૂકલ લસણ અને આદુની પેસ્ટ નાખી દેવાની છે અને હળદર, જીરું, મરચું સ્વાદ પ્રમાણે આપણે જેટલું નાખવું એટલું નાખી શકાય તીખું। હવે આપણે બાફેલું પાલક છે ને એ પાલક એડ કરી દેવાનું છે। ઘણા ખરા પાલકની ભાજીને ઓલી પ્યુરી કરીને નાખી દેતા હોય પણ એનો સારું લાગે, આપણે આ રીતના બાફીને બનાવીને બહુ ટેસ્ટી બને। હવે 1 ચમચી ચણાનો લોટ નાખી દીધો છે અને આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે। અને ઠંડીમાં આપણે આ રીતના બાજરાનો રોટલો અને પાલકની ભાજી ખાવ ને ખૂબ સારી, આપણે શરીર માટે સારી, હેલ્ધી અને જોઈ શકો છો કેટલી સરસ ભાજી બની છે। અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી મારી લોંગ વિડીયો